સમાચારની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી। ટીઆરપી ગેમ ઝોન મામલે સૌથી મોટા સમાચાર। ટીઆરપી ગેમ ઝોન આગકાંડની જે ઘટના બની હતી તેને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટ પોલીસનું વલણ હવે શંકાના દાયરામાં આવી ગયું છે। રાજકોટ પોલીસના આરોપીઓને છાવરવામાં આવી રહ્યા હોય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। તો આરોપીઓને રેગ્યુલર કોર્ટમાં રજૂ નહીં કરાય તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। મેજિસ્ટ્રેટના ઘરે 8 વાગ્યે રજૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। તો પોલીસના ઈરાદાની રાજકોટ બાર એસોસિએશનને ગંધ આવી ગઈ છે। વકીલો પહોંચ્યા કોર્ટરૂમમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને મળવા માટે। ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બીપી ઠાકરને રૂબરૂ મળીને રજૂઆત કરી। રાજકોટ પોલીસના આરોપીઓને છાવરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે। આરોપીઓને રેગ્યુલર કોર્ટમાં રજૂ નહીં કરવામાં આવે ત્યારે આ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે મોટા સમાચાર। રાજકોટ પોલીસનું વલણ હવે શંકાના દાયરામાં આવી ગયું છે। રાજકોટ પોલીસ જે આ મામલે તપાસ કરી રહી હતી ત્યારે પોલીસ પર હવે સવાલો ઉભા થઈ રહ્યા છે। રાજકોટ પોલીસના આરોપીઓને જાણે છાવરવામાં આવી રહ્યા હોય તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે। આરોપીઓને રેગ્યુલર કોર્ટમાં રજૂ નહીં કરવામાં આવે તેવું પણ જાણવા મળ્યું છે। તો મેજિસ્ટ્રેટના ઘરે 8 વાગ્યે રજૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પોલીસના ઈરાદાની રાજકોટ બાર એસોસિએશનને ગંધ આવી ગઈ છે કે ક્યાંક કંઈક રંધાઈ રહ્યું છે ત્યારે વકીલો કોર્ટરૂમમાં પહોંચ્યા છે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને મળવા માટે। ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બીપી ઠાકોરને રૂબરૂ મળીને રજૂઆત કરાશે।